स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज़ भारत। मैं हूं आपके साथ इशिता। अहमदाबाद एसजी हाईवे पर पुलिस कर्मियों और उनके परिवारों के लिए एक शाम पुलिस परिवार के नाम गरबा का भव्य आयोजन किया गया। इस अवसर पर राज्य के डीजी विकास साय, एसीएस एम के दास, शहर के पुलिस आयुक्त जी.एस. मलिक और अन्य गणमान्य व्यक्ति उपस्थित थे। दरअसल अहमदाबाद शहर और ग्रामीण पुलिस ने नवरात्रि के सफल आयोजन और कानून व्यवस्था बनाए रखने के बाद पुलिस परिवार के लिए विशेष गरबा का आयोजन किया। गुजरात में 9 दिवसीय नवरात्रि उत्सव पुलिस के सतर्क प्रयासों से सुरक्षित और शांतिपूर्ण तरीके से संपन्न हुआ। शहर पुलिस ने त्योहारों के दौरान विशेष ड्यूटी देते हुए रात 2 बजे तक क्षेत्र खाली न करने के आदेश का पालन सुनिश्चित किया। इस गरबा कार्यक्रम में प्रसिद्ध गायक पात गोहिल ने संगीत प्रस्तुत किया, जिसमें पुलिस परिवार और कर्मियों ने उत्साह के साथ भाग लिया। राज्य के डीजी विकास साय और पुलिस आयुक्त जी.एस. मलिक ने सभी अधिकारियों और कर्मचारियों को नवरात्रि के दौरान कानून व्यवस्था बनाए रखने के लिए बधाई दी। पुलिस परिवार ने भी इस आयोजन के लिए अधिकारियों का आभार व्यक्त किया। गुजरात पुलिस त्योहारों के दौरान लोगों और उनके परिवारों की सुरक्षा सुनिश्चित करने के लिए हमेशा तत्पर रहती है। છેલ્લા 10 દિવસોમાં ખડે પગે આપ સૌએ પોતાના કાર્યક્ષેત્રમાં જે વ્યવસ્થાઓ કરી છે એ ખરેખર ખૂબ સરાહનીય છે, ખૂબ પ્રશંસનીય છે અને ખૂબ ઉલ્લેખનીય છે। ગુજરાત પોલીસના વડા તરીકે તમારી આ કામગીરીથી મને ખૂબ આનંદ છે, ખૂબ સંતોષ છે અને એનાથી વધારે મને ખૂબ ગર્વ છે। અહીંયા ઉપસ્થિત તમામ પરિવારના જે સભ્યો છે આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપે જે સેક્રિફાઈસ કર્યું છે જેના કારણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની જવાબદારી સમજીને અને સ્વીકારીને છેલ્લા 10 દિવસમાં જે આ ઉત્તમ કામગીરી કરી છે તે બદલ ગુજરાત સરકારની ઓર से પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને ખરેખર આપની કામગીરીમાં ખૂબ ગર્વની લાગણી અનુભવ થાય છે તે બદલ હું આપને આ વાત કરવા માંગુ છું। થેન્ક યુ વેરી મચ। ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। આપે જે પોલીસ પરિવારે જે મહેનત કરી છે, એવું નથી કે પોલીસ જ્યારે ડ્યુટી કરે તો પરિવારના પણ બહુ રોલ હોય છે, મહત્વના રોલ હોય છે। આ વખતે આપણે હુકમ કર્યો કે ભાઈ 2 વાગ્યાથી પહેલા કોઈ પોલીસ ડીસીપી, એસીપી, પીઆઈએ કોઈ પણ 2 વાગ્યાથી પહેલા રોડ છોડશે નહીં અને એના કારણથી 2 થી 5, 6 વાગ્યા સુધી પણ પોલીસે સતત જાગીને બંદોબસ્ત જાળવ્યો છે। એ બદલ હું આપ તમામને ધન્યવાદ વ્યક્ત કરું છું અને અભિનંદન પણ પાઠવું છું। આ બહુ સ્મૂથલી બધું બંદોબસ્ત પતી ગયું, જે આપણા માટે હંમેશા ચેલેન્જ રહે છે અને આ સતત 3જા વર્ષે આપણે આ આયોજન કર્યું છે। એ આયોજનના જે આપણે કોઓર્ડિનેટર હતા શ્રી દીપક રાજાણી અને TV13 એનો પણ હું ધન્યવાદ વ્યક્ત કરું છું અને અપેક્ષા છે કે પરિવારના સાથ અને સહયોગ પણ પોલીસના જે કોઈ આપણા કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એને તમે બધા એના સહકાર આપતા રહો, ઘરમાં જે કંઈ છે બड़ा સારો એટમોસ્ફિયર રાખો એવી અપેક્ષા છે। ફરીથી હું તમામ આમંત્રિતોનો ખૂબ ખૂબ આભાર। ભારતી ગોહિલજીનો ખાસ આભાર। ધન્યવાદ। જય હિન્દ। મારું નામ સંગીતા બ્રિજેશ પરમાર છે અને હું અમદાવાદ સિટી મહિલા ક્રાઇમમાં જોબ કરું છું અને આ ગરબાનું આયોજન અમારા અધિકારીઓ અમારા માટે કર્યું છે અને આ એક ખુશીના સમાચાર છે કે અમે લોકો અમારા પરિવાર સાથે અહીંયા ગરબા રમી શકીએ છીએ। 9 દિવસ અમે ગરબાના બંદોબસ્તમાં હતા। આખી ફેમિલી ઘરે એકલા ગરબા રમતા હોય, પણ આ સરસ આયોજન છે કે અમારા અધિકારીઓએ અમે ફેમિલી સાથે આજનો દિવસ અમારા માટે ફાળવ્યો છે। એ પોતે પણ અહીંયા આવ્યા હતા અને અમે અમારી ફેમિલી સાથે અહીંયા અહીં ગરબા રમી, અમને ખૂબ આનંદ થયો છે। આભાર, શુક્રિયા, ધન્યવાદ। जय हिंद, जय भारत। मेरा नाम किरण कुमारी सहल है। मैं रामल पुलिस स्टेशन से हूँ। हम 9 के दिन नवरात्रि के 9 के दिन बंदोबस्त करते हैं। हमें टाइम नहीं मिलता गरबे में जाने के लिए और एंजॉय करने के लिए, बट ये पुलिस परिवार का जो आयोजन किया गया है उसमें हम आके बहुत एंजॉय कर रहे हैं। सभी को मौका मिला है कि वो गरबे खेले और अपनी पूरा इस नवरात्रि के पूरा एंजॉयमेंट करें। उसके लिए मैं पुलिस परिवार का, सीपी साहब का, डीजीपी साहब का दिल से धन्यवाद देती हूँ। नमस्कार। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। इस आयोजन ने पुलिस परिवार के बीच उत्साह और एकता बढ़ाई है। साथ ही शहर में त्योहारों की सुरक्षा और शांति बनाए रखने की प्रतिबद्धता को भी मजबूती दी है।
इस खास रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज़ भारत।